આ વિસામોની ગાડી આવી ગઈ છે. વસો વિસામો કેન્દ્રથી આ ગાડી હવે નડિયાદ જશે, જ્યાં આપણું રસોડું છે. આ આપણો સ્ટાફ છે જે દૈનિક સવારે ગાડીમાં નડિયાદ માટે નીકળે છે. વિસામો ટિફિન સેવાનું જે કરિયાણું જે છે ડેલી દૈનિક અહીંયાથી લેવામાં આવે છે. જિજ્ઞેશભાઈનો ઘણો બધો સહયોગ હોય છે વિસામો ટિફિન સેવાને, જેમને બાકીમાં કરિયાણું આપે છે અને દર મહિને અમને અમે ચૂકવતા રહીએ છીએ. જે પ્રમાણે અમારી પાસે દાન આવતું હોય છે એ પ્રમાણે અમે ચૂકવતા હોઈએ છીએ. કેન્દ્રમાં આવી ગયા છે. આ એક્ઝેક્ટ આ એકદમ દિનશા પટેલ નર્સિંગ કોલેજ જે છે અને હુંડેનો જે શેરૂમ છે એનો જે ખાંચો પડે છે, આ ખાંચાથી અંદર આવો એટલે તમને આપણું આ વિસામો કેન્દ્ર મળશે. અહીંયા વિસામો નડિયાદ ખાતે આપણી રસોઈ બને છે. હવે આપણે મિલનભાઈ જોડે વાત કરી લઈએ, કેમ કે પછી મિલનભાઈને સમય નહીં મળે. જેવી રસોઈ શરૂ થશે. મિલનભાઈ, તમે આપણી સંસ્થા સાથે કેટલા વર્ષથી જોડાયેલા છો? હું આ સંસ્થા સાથે 2 વર્ષથી જોડાયેલો છું. અને મિલનભાઈની ખૂબસૂરતી એ છે કે એ મૂળ ગણિતના શિક્ષક હતા અને એક સુંદર પેઇન્ટર છે. પેઇન્ટર નંબર 1 છે. એ એમની ખાસિયત છે. અને સ્વભાવે એકદમ નમ્ર છે અને એકદમ એડજસ્ટેબલ, અને અમારી સંસ્થા સાથે એકદમ હળીમળી ગયા છે ને લાગે કે ભાઈ ભાઈ કામ કરી રહ્યા છે એવી આ અમારી આ પ્રેમભાવ છે. અને મિલનભાઈ, સાચું કહેજો કે તમારો પગાર તમને કેટલા મહિનાથી નથી મળ્યો? લગભગ 3-4 મહિનાથી હું સેવા જ કરું છું. 3-4 મહિનાનો પગાર મળ્યો નથી. હવે અમારા મિલનભાઈ અને અમારા મેનેજર જે છે એમનો પગાર અમે જ્યારે અમારી પાસે દાન થોડુંક વધનું હોય ત્યારે અમે કરતા હોઈએ છીએ. એમનો પગાર અમે દર મહિને રેગ્યુલર કરી શકતા નથી. એટલે આ બંનેનો પગાર અમે જ્યારે અમારે દાનની વધ હોય ત્યારે કરતા હોઈએ છીએ. હવે તમને એક વસ્તુ બતાવું, જે અમારી માટે એક ચિંતાનો વિષય દર મહિને હોય છે, અને એ છે અમારું આ ગેસનું કનેક્શન. આ ગેસનું કનેક્શન અમારી માટે ચિંતાનો વિષય એટલા માટે હોય છે કે આ લોકો રાની જોતા કાતર લઈને ઊભા જ રહેશે કાપવા માટે જો બિલ ના ભર્યું તો. અને અનેક વખત એવું બન્યું છે કે અમે સમયસર બિલ નહોતા ભરી શકતા, પરંતુ એક દાતા આગળ આવ્યા અને દર મહિને અમને આ ગેસનું બિલ ચૂકવે છે. સમયસર એ અમને આપે છે અને અમે સમયસર આ ગેસનું બિલ અત્યારે તો ચૂકવી દઈએ છીએ. અને એ અમારી માટે અત્યારે રાહતના સમાચાર છે. અને આ ગેસના કારણે જ અમારે નડિયાદ આવવાનું થયું. એનું કારણ શું છે કે અમારે આ રસોઈ માટે કમર્શિયલ લાઇનની જરૂર હતી. બોટલ અમારે વસો ખાતે ઘણા બધા વપરાઈ જતા હતા દૈનિક, અને એ અમને પરવડે એવું ન હતું. એટલે અમારે ખાસ તો ગેસની લાઇન માટે જ અમારે રસોડું જે છે એ નડિયાદ ખાતે શિફ્ટ કરવું પડ્યું. અહીંયા આ બેકરી હતી પહેલાં, અને ગેસની લાઇન ઓલરેડી હતી જેને ચાલુ કરવાની હતી, અને જે માલિક છે એ રાજી થયા અને અમને સપોર્ટ કર્યો. અને અમારું રસોડું કમસે કમ અહીંયા 2 વર્ષથી ચાલુ છે અને અમે નડિયાદ ખાતે કાર્યરત છીએ. હવે અમારા મેનેજર સાહેબ આવે એટલે તમને થોડીક એમની જોડે વાતચીત કરાવીએ. રસોઈ બનવાનું શરૂ થઈ ગયું છે. તવા ચડી ગયા છે, બધું ચડી ગયું છે, લોકો કામે લાગી ગયા છે. તમે શું બનાવવાનો છો? આજે સૂકા ચોરાનું શાક છે, રોટલી અને દાળ ભાત. બરાબર, સરસ. અને તમને જાણીને આનંદ થશે કે મિલનભાઈની રસોઈની ખાસિયત શું છે, અને મિલનભાઈ જ અમારા માટે રસોઈ કેમ બનાવે છે એનું બહુ મોટું કારણ છે. મિલનભાઈને અમે એઝ એ એકાઉન્ટન્ટ તરીકે લીધા હતા. મૂળ ગણિતના શિક્ષક હતા, એટલે મને એમ કે એકાઉન્ટ સારું સંભાળશે. પણ એક દિવસ મને રજૂઆત કરી કે મને રસોઈનો શોખ છે. મને તો આશ્ચર્ય લાગ્યું, પણ અમે 2 દિવસ એમની રસોઈ ટેસ્ટ કરી. રસોઈ એકદમ ઘર જેવી, ન મરચું, એકદમ માપનું. અને તમને જાણીને આનંદ થશે કે અમારે જે રસોઈ જોઈએ છે જે ઘર જેવી હોય, કેમ કે આપણે મોટે ભાગે નિસહાય લોકો, નિસહાય વૃદ્ધ વડીલો, ઉંમરલાયક લોકો જમતા હોય છે. એટલે એમની માટે એકદમ નોર્મલ રસોઈ બહુ જરૂરી છે, અને એમને ફાવે તેવી રસોઈ એ બનાવે છે. અને ટ્વિસ્ટ નડિયાદ ખાતે અમારે અજબ ગજબ રીતે આવ્યો. અમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે અમારું રસોડું જ્યારે અહીંયા શરૂ થશે
ત્યારે નડિયાદવાળાનો રિસ્પોન્સ, નડિયાદવાળાનો પ્રતિભાવ શું હશે. પણ અમારી એક ઈચ્છા હતી કે નડિયાદમાં જઈએ છીએ તો નડિયાદના જે મધ્યમ વર્ગ લોકો છે એમને આપણે મદદરૂપ કેવી રીતે થઈ શકીએ. કેમ કે નડિયાદમાં નિસહાય, ગરીબ, આ બધા લોકો માટે તો અનેક ઘણી ભોજનની સેવાઓ સુંદર ચાલે છે. એમાં અમારી ત્રીજી સેવા શરૂ થાય એની કોઈ જરૂરિયાત ન હતી. પરંતુ મધ્યમ વર્ગ માટે એવું આપણે શું કરી શકીએ જેથી કરીને નડિયાદ ખાતે જે અમે રસોડું લઈ જઈએ છીએ તે નડિયાદને મદદરૂપ થાય. અને તમને જાણીને આનંદ થશે કે અહીંયા જે વડીલો જે છે, જે એકલા રહે છે, પૈસે ટકે સુખી છે, પરંતુ તેમને જે માફક જમવાનું મળવું જોઈએ તે બજારમાં મળતું નથી. તે લોકો પણ આપણી આ સેવાનો લાભ લે છે. જે એકચ્યુઅલી કપડાની દુકાનમાં કામ કરતા હતા અને કંટાળી ગયા હતા અને એક દિવસ મારી પાસે આવ્યા અને નોકરી માટે આવ્યા હતા કે કોઈ કામ હોય તો બતાવો, હું તો કંટાળી ગયો છું નડિયાદના અપડાઉનથી. ત્યારે મને તેમના લાયક કામ લાગ્યું અને મેં કહ્યું કે ટ્રાય કરો, તમારા માટે તો નવું છે, કાપડ બજારથી આવું સેવાના કામમાં આવું. અને એમને ટ્રાય કર્યો. અને જયંતિભાઈ, તમે કેટલા વર્ષથી આપણી જોડે છો? લગભગ વર્ષ દોઢ. અને તમને સમયસર પગાર, દૈનિક વેતન મળી જાય છે? હા, મળી જાય. આપણે જે મોટાભાગના જે લોકો વિસામો ટિફિન સેવા સાથે સંકળાયેલા છે તેમને આપણે વેતન આપીએ છીએ. અને જે અડધા દિવસનું આપણે વેતન આપીએ છીએ ને અડધા દિવસનું આપણું કામ હોય છે. અને રોજ રોકડ વેતન આપણે આપી દઈએ છીએ જેથી કરીને એમનો જે દૈનિક ખર્ચો છે પરિવારનો એ લોકો મેનેજ કરી શકે. આ વિસામોની ગાડી આવી ગઈ છે. જે જરૂરી સામાન છે આ ગાડીમાં છે, જે છોકરાઓ ઉતારશે. અમારા મેનેજર રીતેશભાઈ, વિસામો ટિફિન સેવાની જે કાળજી રાખે છે એવા યોગેશભાઈ. હા, શાકભાજી ઉતરી રહી છે. અમારા મેહુલભાઈ, જે સહાયક પણ છે અને ગાડી પણ ચલાવે છે. હવે આપણે રીતેશભાઈ જોડે થોડી વાતચીત કરી લઈએ, પછી બિઝી થઈ જશે. રીતેશભાઈ, તમે આ સંસ્થા સાથે કેટલા વર્ષોથી જોડાયેલા છો? હું 3 વર્ષથી જોડાયેલું છું. જ્યારે કોરોના કાળ ચાલુ છે ને ત્યારથી. કોરોના કાળમાં આપણી જોડે જોડાયા હતા અને એમને થોડોક કોરોનાના કારણે થોડોક નોકરીને લઈને સમસ્યા હતી અને ફોટોગ્રાફીના સાથે સંકળાયેલા હતા. તે વખતે ફોટોગ્રાફીનું કામ ઘણું ઓછું અને આવક ઘટી ગઈ હતી. અને એ મારી પાસે આવ્યા હતા કે કંઈક નોકરી જેવું હોય તો વિસામોમાં તે વખતે એવું કંઈ જરૂરિયાત નથી, પણ મેં એમને કહ્યું કે નડિયાદમાં આપણે કંઈક કરીએ. કેમ કે નડિયાદમાં આપણે રસોડું ખોલવાની ઈચ્છા છે. કેમ કે આપણે અહીંયા ગેસની તકલીફ પડે છે વસોમાં, એટલે કોઈ લાઈન મળી જાય તો આપણે ત્યાં રસોડું શરૂ કરીએ. તો અમને બાય ચાન્સ અહીંયા એક જગ્યા મળી ગઈ જ્યાં અમારું રસોડું શરૂ થયું. રસોડું શરૂ થયું પછી લોકોને ખબર પડી કે અહીંયા રસોઈ બને છે અને એની સહાય જે વડીલો છે એમને આપે છે. તો અમુક લોકો અહીંયા લેવા માટે આવવા લાગ્યા. પરંતુ જો કે આ સેવાનું કામ છે અને એમને જાણ પડી કે અમે દાનમાં 50 રૂપિયા ભોજન માટે લઈએ છીએ, તો એ લોકો અમને સપોર્ટ પણ કરવા લાગ્યા. અને એ જે સપોર્ટ અમને મળતો હોય છે એ તમને રીતેશભાઈ એમની ડાયરીમાં બતાવશે. આ રીતે અમે નોંધ રાખતા હોય છે. જે લોકો 50 રૂપિયા દાન કરે, જેમ કે આપણે કોઈ મંદિરમાં જઈએ અને પાવતી આપીએ અને સામે પ્રસાદ મળે છે, એવા જ સ્વરૂપે અમને વિચાર આવ્યો કે મધ્યમ વર્ગ માટે જે લોકો પૈસે ટકે સુખી છે પરંતુ જેમને જમવાની તકલીફ છે, જેમને સારું જમવાનું મળતું નથી અથવા તો હોટલ ઉપર નિર્ભર છે અને જેમને ઘર જેવું જમવું છે, તે લોકો અમારી આ સેવાનો લાભ લે છે. જેને અમે એક અલગ જ નામ આપ્યું, સુહાસિની. આ સેવા એ રીતે ચાલે છે. અને આનું જે કંઈ આવક જે છે એ આવક દૈનિક પગાર અમે જે રોકડ કરતા હોઈએ છીએ એમ જ વાપરીએ છીએ. અને બીજું અમારે જે રોકડ ખરીદી હોય છે શાકભાજીની, એમાં અમે આ જે અમારું દૈનિક દાન જે છે 50-50 કરીને આવતું હોય છે, આ લોકોનો સહયોગ છે એ અમે વાપરતા હોઈએ છીએ. જે દૈનિક રોકડ ખર્ચ હોય છે જેનો હિસાબ અમે રાખીએ છીએ ત્યાં લખેલો છે, જેમાં મોટે ભાગે અમારે દૈનિક વેતન જે રોકડ આપીએ છીએ તે છે, પેટ્રોલ છે, શાકભાજી છે, દહીં છે અને અમુક જે વસ્તુઓ જરૂર પડતી હોય છે એ બધી વસ્તુઓ લખેલી છે. અને અમારો દૈનિક ખર્ચ અંદાજિત
રોકડમાં જે 5,000નો હોય છે, પ્લસ અમે જે ઉધારી પર કરિયાણું લાવતા હોઈએ છીએ, પછી જે ગેસ વપરાતો હોય છે, ગાડીનો છે, ટ્રાન્સપોર્ટેશનનો છે, આવા બધા નાના મોટા ખર્ચા છે. બા લોકો આવી ગયા છે જે બાજુમાં જ રહે છે, અને અહીંયા કમસે કમ બા તમે કેટલા વર્ષથી રોટલી અમારી માટે બનાવો છો? 3 વર્ષ. 3 વર્ષ. જ્યારથી અમે નડિયાદ આવ્યા ત્યારથી મારી જોડે જોડેલા છે, અને એક સરખો હાસ્ય, એક સરખું સ્મિત, બધું જ સરખું, હજુ એવા ને એવા જ છે. છોકરાઓ કામે લાગી ગયા છે, સબ્જી કટિંગ ને બધું થઈ રહ્યું છે. આ છોકરો અમારો સેવામાં આવે છે. આ છોકરો અમારો સેવાનો છે, એકદમ નિસ્વાર્થ સેવા છે, હસતો છોકરો. આવી રીતે છોકરાઓ જાતે રસોઈ બનાવતા હોય છે. અમારા મેહુલભાઈ ગાડી ચલાવે છે અને સબ્જી કાઢે છે. આ એમની ઉમદા સેવા છે. આ એમને નહીં કીધેલી સેવા છે, પણ કરે છે, દિલથી કરે છે, એટલે બહુ આનંદ થાય. એ રીતે સવારમાં આવીને બધા પોતપોતાના કામે લાગી જાય છે. નીચે તળિયું બહુ ગરમ હોય છે, એટલે કમ્પલસરી અમારે નીચે કંઈક પહેરવું પડતું હોય છે, જેથી કરીને નીચે જે તકતી આની કેટલા ટાઈમથી છો? 3 વર્ષથી એ કામ કરે જ છે, અને બાજુમાં જ રહે છે. આ બધા બહેનો અમારી બાજુમાં રહે છે, એટલે એમને આવવા જવાની કોઈ તકલીફ નથી. 1 મિનિટનો જ રસ્તો છે, અને એટલે જ અમને આ જગ્યા બહુ પસંદ છે કે સ્ટાફ ઇઝીલી આવી શકે છે અહીંયા. અને બીજું કે એમના સમયમાં એ લોકો પોતાની આવક પણ ઊભી કરી લે છે, જે એમના ઘરમાં સહાયતા મળતી હોય છે એનાથી. અને આ બધાને આપણે રોજ રોકડ આપી દઈએ છીએ, જેથી કરીને એ દૈનિક એમનો વપરાશ કરી શકે.